ખાતરનો બગાડ પણ થતો નથી. અને આની મદદથી આપણે જમીનને પોચી કર્યા બાદ ખાતર નાખી શકીએ છીએ અને ખાતર નાખી શકીએ છીએ. જમીનમાં તૂટી જશે અને આની મદદથી આગળ બીજો પાક રોપવા માટેનું નિશાન કરી શકાય છે. આની મદદથી આપણે ઝડપથી આપણે કોઈ પણ પાકને વાવી શકીએ છીએ. હવે હું તમને પ્રેક્ટિકલ કરીને સમજાવીશ. પછી આ બીજ જે પણ કોઈ બિયારણ હોય તમે આમાં નાખીશું. આગળથી અહીંયા નિશાન પડી જશે અને ત્યાં રોપાઈ જશે. પછી તે નિશાન પર